હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વિન્ટરમાં ખાસ ખવાતો અડદિયા પાક બનાવીશું. આ અડદિયા પાક દુકાન પર મળે તેના કરતાં પણ સરસ તમે ઘરે બનાવી શકો છો. આ અડદિયા પાક બનાવવા માટે આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ અને ચાસણી લીધા વગર જ એકદમ સહેલી રીતે હેલ્ધી અડદિયા પાક બનાવીને તૈયાર કરીશું. તો ચાલો અડદિયા પાક બનાવવાની શરૂઆત કરીએ. તે પહેલાં ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર નવા જ હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌથી પહેલાં હેલ્ધી અડદિયા પાક બનાવવા માટે હું અહીંયા પરફેક્ટ અડદિયા પાકનું માપ બતાવી રહી છું. અહીંયા મેં 300 ગ્રામ અડદનો કરકરો લોટ લીધો છે. સાથે જ આપણે 300 ગ્રામ ઘી લેવાનું છે. જેટલો લોટ એટલું જ ઘી, એટલો જ સામે આપણે માવો લઈશું. 300 ગ્રામ મોળો માવો લીધો છે અને 350 ગ્રામ ગોળ લીધો છે. તો અહીંયા અડદિયા પાક બનાવવાનું પરફેક્ટ માપ છે. તો હવે સૌથી પહેલાં અડદના લોટને ધાબો દેવાનો છે. અડદના લોટને ધાબો દેવાથી અડદિયા પાક એકદમ સરસ બને છે. તો જે અહીંયા અડદનો લોટ લીધો છે તેને સરસ રીતે ચાળીને લીધો છે. હવે અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું હુંફાળું દૂધ લીધું છે. દૂધ તમે હાથથી ટચ કરી શકો તેવું લેવાનું છે અને સાથે જ આપણે 2 ટેબલસ્પૂન જેટલું મેલ્ટેડ ઘી નાખીશું. હવે બંને વસ્તુ મિક્સ કરી લઈએ. ધાબો દેવા માટે તમારે ક્યારેય જામેલું ઘી યુઝ નથી કરવાનું. હવે આપણે જરૂર પડશે તો વધારે ઘી કે દૂધ ઉમેરીશું. હવે આપણે દૂધ અને ઘીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે થોડું મિક્સ કર્યા પછી લોટને હાથમાં લઈ અને 2 હાથ વચ્ચે સરસ ઘી અને દૂધને મિક્સ કરવાનું છે. એનાથી જ લોટમાં થોડો દાણો પડશે અને એકદમ સરસ અડદિયા પાકનો ટેસ્ટ આવશે. તો અહીંયા મેં 4 થી 5 મિનિટ માટે લોટને સરસ આ રીતે મિક્સ કરી લીધો છે અને તમે જોઈ શકો છો લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો બસ અહીંયા આપણા લોટમાં સરસ ધાબો દેવાઈ ગયો છે. તો આ ટેસ્ટ પર આપણે લોટને પ્રેસ કરી દઈશું અને આને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. થોડો રેસ્ટ આપવાથી દૂધ અને ઘી લોટ સાથે સરસ ભળી જશે. તો આને આ જ રીતે રાખી દઈશું 10 થી 15 મિનિટ માટે. તો હવે અહીંયા 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો લોટ અડદિયા બનાવવા માટેનો તૈયાર છે. તો આ લોટ આ રીતે છૂટો કરી અને તેને ચાળી લેવાનો છે. અહીંયા આપણે લોટ ચાળવા માટે, ઘઉં ચાળવા માટે જે ચાયણો યુઝ કરતા હોઈએ તે લેવાનો છે. તેને આપણે ચાયણામાં લોટ ઉમેરી તેને આ રીતે હાથથી ઘસી ચાળી લેવાનો છે. એટલે જે કાંઈ લોટની કણી થઈ હોય તે પણ તૂટી જશે. અને હવે તમે જોઈ શકશો અહીંયા મેં બધો જ લોટ ચાળી લીધો છે. તો અડદિયા માટેનો લોટ તૈયાર છે. હવે અડદિયા પાક બનાવવા માટે જાડા તળિયાવાળી કોઈ કડાઈ લેશું. તો અત્યારે મેં નોનસ્ટિક કડાઈ લીધેલી છે. હવે તેમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું. તેમાં જે આપણે મોળો માવો લીધો છે તે ઉમેરી દઈએ. હવે આ માવાને એકદમ સારી રીતે અને થોડું ઘી છૂટું પડે અને થોડો માવાનો કલર ચેન્જ થાય તેવો શેકી લઈશું. તો 1 મિનિટમાં માવો શેકાઈ જશે. તો માવાને આ રીતે છીણીને લેશો તો માવો જલ્દીથી શેકાઈ જશે. અને ખાસ માવાને તમારે ચલાવતા રહેવાનું છે એટલે માવો બધી જ બાજુથી માવો એક સરખો શેકાઈ જાય. માવો તમે શેકી પછી અડદિયા પાકમાં ઉમેરશો તો અડદિયા પાક લાંબો ટાઈમ સુધી સારો રહેશે. તો અહીંયા મેં માવાને 1 મિનિટ માટે સરસ શેકી લીધો છે અને તમે આ રીતે માવાને ચેક કરો તો તમે જોઈ શકો છો થોડું થોડું માવાની ઉપર ઘી દેખાવા માંડ્યું છે. અહીંયા આપણો માવો સરસ શેકાઈ ગયો છે. હવે આપણે આ માવાને કઢાઈમાંથી કાઢી લઈશું અને આ જ કઢાઈમાં આપણે જે 300 ગ્રામ જેટલું ઘી લીધેલું છે તે ઉમેરી દઈશું અને ઘીને થોડું મેલ્ટ થવા દઈશું. તો અહીંયા ઘી ગરમ થઈ ગયું છે. તો બસ આ ટાઈમે આપણે ધાબો દઈ અને ચાળીને લોટ રાખ્યો છે તેને ઉમેરી દઈશું અને લોટને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે શરૂઆતમાં લોટને ઘી સાથે મિક્સ કરશો તો તમને એવું લાગશે કે બધું જ ઘી લોટ એબ્ઝોર્બ કરી લીધું છે અને આપણું મિક્સર થોડું કોરું થઈ ગયું છે. પણ તમારે હવે આ લોટને શેકવાનો છે. જેમ જેમ લોટ સરસ શેકાતો જશે એમ તેમાંથી ઘી છૂટું પડતું જશે. જ્યાં સુધી લોટનો કલર બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને શેકવાનો છે. અહીંયા તમારે ખાસ અડદના લોટને સ્લો મીડિયમ ફ્લેમ પર જ શેકવાનો છે. આટલા લોટને શેકાતા 15 થી 20 મિનિટ જેવો ટાઈમ લાગશે. અહીંયા મેં 10 મિનિટ માટે લોટને શેકી લીધો છે. અહીંયા તમે જોઈ શકશો લોટનો કલર ધીરે ધીરે ચેન્જ થવા માંડ્યો છે. ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને લોટ શેકાવાની સુગંધ પણ સરસ આવે છે. પણ હજી આપણે વધારે 3 થી 4 મિનિટ માટે શેકવા દઈશું. તો અહીંયા લગભગ મેં 15 મિનિટ માટે લોટ શેકી લીધો છે. તમે જોઈ શકશો સરસ લોટનો કલર બ્રાઉન થઈ ગયો છે અને ઘી પણ છૂટું થઈ ગયું છે. હવે આની અંદર મેં ગુંદરનો ભૂકો કરીને રાખ્યો છે તે આની અંદર ઉમેરી દઈશું. ગુંદરનો ભૂકો ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આને ચમચાથી આ રીતે ચલાવતા રહેવાનું છે એટલે ગુંદર સરસ તળાઈ જાય.
તમે જોઈ શકો છો એકદમ સરસ બધો જ ગુંદર તળાવા લાગ્યો છે। અહીંયા મેં 1/4 કપ જેટલો ગુંદર લીધો છે। ગુંદરને મિક્સરમાં અધકચરો ક્રશ કરી લીધેલો છે। તમારે અડદિયા પાકમાં ગુંદર વધારે ઉમેરવો હોય તો વધારે પણ તમે ઉમેરી શકો છો। થોડો ગુંદરને ક્રશ કરી લઈએ એટલે ગુંદર જલ્દીથી તળાઈ જશે। તો અહીંયા તમે જોઈ શકશો આપણો ગુંદર એકદમ સરસ રીતે તળાઈ ગયો છે। હવે ગેસની ફ્લેમને એકદમ જ મીડિયમ રાખવાની છે। હવે આ ટાઈમે ઉમેરીશું અડદિયા પાકનો મસાલો। અત્યારે મેં 2 ટેબલસ્પૂન જેટલો અડદિયા પાકનો મસાલો લીધેલો છે તે ઉમેરી દઈશ। સાથે બદામના ટુકડા અને કાજુના ટુકડા પણ ઉમેરી દઈશું। સાથે જ અડધો કપ જેટલું નાળિયેરનું છીણ ઉમેરીશું। આને સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે આ રીતે ડ્રાયફ્રૂટ ઉમેરશો તો તે પણ ગરમ લોટ સાથે થોડો શેકાઈ જશે અને તેનો સ્વાદ અડદિયા પાક સાથે ખૂબ જ સરસ લાગશે। ડ્રાયફ્રૂટ તમે વધારે કે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। હવે અહીંયા તમે જોઈ શકો છો મેં બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે। આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય હવે આપણે જે માવો શેકીને રાખ્યો છે તેને ઉમેરવાનો છે। તો આ રીતે માવો ઉમેરી તેને પણ અડદિયા પાકના મિક્સર સાથે બરાબર મિક્સ કરી લેશું। તો આપણો લોટ પણ ગરમ છે એટલે માવો પણ સરસ બીજી વાર શેકાઈ જશે એટલે અડદિયા પાક લાંબો ટાઈમ સુધી બહાર જ ફ્રેશ રહેશે। તો હવે માવો અહીંયા તમે જોઈ શકશો મેં સારી રીતે મિક્સ કરી લીધેલો છે। માવો બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે ગોળની પાય તૈયાર કરવાની છે। હવે આ મિક્સરને થોડું ઠંડુ થવા દઈએ અને એક બીજી પેનમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું। ઘી થોડું મેલ્ટ થાય એટલે આપણે 350 ગ્રામ ગોળ લીધો છે તે ઉમેરી દઈએ અને ગોળને એકદમ સારી રીતે મેલ્ટ થવા દઈશું। તો અહીંયા આપણે વધારે પાય નથી કરવાની, જસ્ટ આપણો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ તેને થવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકશો 2 થી 3 મિનિટમાં જ એકદમ સરસ ગોળમાં નાના નાના બબલ્સ થવા લાગ્યા છે। તો બસ આ સ્ટેજ પર ગેસને આપણે બંધ કરી દઈશું। આપણા અડદિયા પાકનું મિક્સર પણ થોડું ઠંડુ થઈ ગયું છે। તો તમે હાથથી ટચ કરી શકો તેના કરતાં થોડું વધારે ગરમ હોય ત્યારે તમારે ગોળની પાય ઉમેરી દેવાની અને હવે આપણે બધા મિક્સરને ગોળ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। અને તમે જોઈ શકશો ગોળ ઉમેરતા જે ઘી છે એ સરસ છૂટું પડવા માંડ્યું છે। મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે। હવે આ મિક્સર 5 થી 10 મિનિટ માટે અથવા તો હાથથી ટચ કરી શકાય એટલું ઠંડુ થવા દઈશું। તો અત્યારે મારે અડદિયા પાકને સેટ કરવો છે। તો અડદિયા પાક એકદમ ગરમ હોય ત્યારે જ કોઈ પ્લેટમાં અથવા તો ચોકીમાં સ્પ્રેડ કરી દેવાનું છે। તો અત્યારે મેં ચોકી લીધેલી છે તેને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે। હવે તેમાં અડદિયા પાકનું મિશ્રણ ઉમેરી દઈશ। આ રીતે પ્રેસ કરી બરાબર સરખું લેવલ કરી દઈશ। તમારે અડદિયા પાકને જે રીતે સેટ કરવો હોય એ રીતે તમે થિકનેસ રાખીને અડદિયા પાક બનાવી શકો છો। હવે આપણે અડદિયા પાકને આ રીતે બરાબર સેટ કરી લઈશું। ઉપર કોપરાનું છીણ નાખીશું, સાથે જ આપણે થોડું ડ્રાયફ્રૂટ પણ નાખીશું જેમાં પિસ્તા, બદામ, કાજુ તમારે જે પણ નાખવું હોય તે તમે નાખીને ગાર્નિશ કરી શકો છો। હવે આ રીતે મેં પ્લેટમાં ઢાળી દીધેલો છે અડદિયો। હવે થોડું મિશ્રણ મારું અડદિયા પાકનું વધેલું છે તો હું તેમાંથી અડદિયા પાકને વાળી લઈશ। હવે જે મિશ્રણ વધેલું છે તે અડદિયા પાકને શેપમાં વાળીશું। તો 1 થી 1.5 ચમચી જેટલું અથવા તો તમારે જે સાઇઝના અડદિયા બનાવવા હોય એ રીતે મિક્સર લઈ આ રીતે વાળી લેવાનો છે। તો આ જ રીતે આપણે શેપ આપીને બનાવી લઈએ। તો આ રીતે આપણે શેપ બનાવીશું। આ જ રીતે આપણે મિશ્રણ જે વધેલું છે તેના અડદિયા વાળીને તૈયાર કરી લઈએ। તો બસ આ રીતે મેં બધા જ અડદિયા પાકને વાળીને તૈયાર કરી લીધેલા છે। આમાં જે કાંઈ થોડું ઘી છે તે ઠંડો થશે તો જામી જશે। તો તમે પણ આ શિયાળાની સિઝનમાં અડદિયા પાકને એકવાર બનાવી મહિના સુધી ખાઈ શકો છો। અડદિયા પાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે આને ખાશો તો જરા પણ ખબર નહીં પડે કે તમે આને ગોળથી બનાવ્યો છે। તો તમે પણ આ રીતે અડદિયા પાક જરૂરથી ટ્રાય કરજો અને તમારા એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।